ગોત્રી હરિનગરના બાળકી અપહરણ પ્રકરણમાં ડીસીબી પોલીસને અપહરણકર્તાના સીસીટીવી ફૂટેજ મળ્યા છે। 2 દિવસ પૂર્વે ગોત્રી હરિનગર 5 રસ્તા પાસેથી હિન્દી ભાષી મહિલાએ 1 વર્ષની બાળકીનું અપહરણ કરી ફરાર થઈ ગઈ હતી। બાળકીના અપહરણની ફરિયાદની તપાસમાં ડીસીબી પોલીસને કેટલીક ચોંકાવનારી માહિતી મળી। પોલીસે મેળવેલ સીસીટીવી ફૂટેજ અપહરણકર્તા સૂર્યાબેને અગાઉ મોરબી તથા અમદાવાદથી પણ બાળકોના અપહરણ કર્યા હતા। એક જ પ્રકારની મોડસ એપેરેન્ડીથી બાળકોના અપહરણ કરતી આ મહિલા પ્રિયા ટોકીઝમાં ફિલ્મ જોવા ગઈ હતી તે વખતે સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે। ડીસીબીએ સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ શરૂ કરી છે। તો એ ભાઈને પોતાના ઘરે ગોત્રી વિસ્તારમાં લઈ ગયેલા। એ બીજે દિવસે પિક્ચર પણ સાથે પ્રિયા ટોકીઝમાં પિક્ચર પણ સાથે જોયેલું અને ત્રીજે દિવસે એ મજૂરી કામ ગયેલા ત્યારે આ ભાઈ પણ સાથે મજૂરી કામ ગયેલી અજાણીને જે ભાઈ ચંદ્રિકા નામ ધરાવેલું એ ભાઈ પણ પિક્ચરમાં જતા પહેલા સુલભ શૌચાલય જે હતું ત્યાં આ બાળકીની માતાએ પોતે અંદર બાથરૂમ ને શૌચાલયમાં જવા માટે એ અજાણી ભાઈને પોતાનું 1 વર્ષની બાળકી ને સોંપેલી અને પછી પોતે શૌચાલયમાંથી બહાર આવતા આ ચંદ્રિકા પોતાના બાળકને લઈને જોવા મળેલી નહીં, જેથી તેણે આ બાબતે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલી। જે આધારે ગોત્રી પોલીસ સ્ટેશનથી આ મહેરબાન કમિશનર સાહેબે આ અંગે બનાવને ગંભીરતાથી લઈ જે આધારે અમે થિયેટરમાં જે અગાઉ આ ભાઈ સાથે પિક્ચરમાં જે ગયેલા ત્યાંથી સીસીટીવી ફૂટેજ મળેલા છે તે સીસીટીવી ફૂટેજમાં જે ભાઈ આ અપહરણ જે બાળકીનું કરીને ગયેલી છે તે દેખાઈ આવે છે। તે આપણા મીડિયાના માધ્યમ દ્વારા બહોળી પ્રસિદ્ધિ થાય અને આ ભાઈ આ બાળક સાથે ક્યાંય પણ જોવા મળે અથવા બાળકી વગર પણ ક્યાંય જોવામાં મળે તો પોલીસને સંપર્ક સાધવા માટે અથવા તો નજીકના પોલીસ સ્ટેશને જાણ કરશે તો આપણે મદદરૂપ પોલીસના તપાસના કામમાં સહકાર મળી રહેશે।